96.7 FM પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે સાંપ્રત વાર્તાલાપનો કાર્યક્રમ. આજના કાર્યક્રમમાં આપ અમદાવાદમાં યોજાનાર કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શો વિશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રિક્રિએશન કમિટીના ચેરમેન જયેશભાઈ ત્રિવેદીની મૌલિન મુનશીએ લીધેલ મુલાકાત સાંભળશો. સાંપ્રત વાર્તાલાપનો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મૌલિન મુનશીના નમસ્કાર. મિત્રો, ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને અમદાવાદના શહેરીજનો ઉત્સવ પ્રિય હોય છે. આમે ગુજરાત આખું ઉત્સવ પ્રિય છે, પણ ડિસેમ્બરમાં ખાસ અમદાવાદના લોકો બે વસ્તુની ખાસ રાહ જુએ કે ફ્લાવર શો ક્યારે ચાલુ થશે અને કાંકરિયા કાર્નિવલ. ખૂબ સરસ ઉત્સવ થતા હોય છે. તો આ બધી વાત આજે એટલા માટે કરું છું કે મારા આકાશવાણી FM સ્ટુડિયોઝમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રિક્રિએશન કમિટીના ચેરમેન જયેશભાઈ ત્રિવેદી ઉપસ્થિત છે અને આજે સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે ફ્લાવર શો અને કાંકરિયા કાર્નિવલ એ એમના રાહબર હેઠળ કરવામાં આવ્યું છે, એમની ગાઈડન્સ હેઠળ કરવામાં આવ્યું છે. તો અમને થયું કે ચાલો જયેશભાઈને ઇન્વાઇટ કરીએ અને તમારા સુધી માહિતી પહોંચાડીએ, જેથી તમને એક રોમાંચ થાય કે ક્યારે આ જોવા જઈએ. જયેશભાઈ, આકાશવાણી સ્ટુડિયોઝમાં આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. જી, ધન્યવાદ. જયેશભાઈ, લોકો જેની બહુ જ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. 25મી ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલ શરૂ થશે. તો આ વખતનો કાર્નિવલ કેવો હશે, નગરજનોને શું નવું જોવા મળશે, એની વાત કરશો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન કરતું હોય છે. વર્તમાન વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે આનો પ્રારંભ થયો હતો અને દર વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રયાસ હોય છે કે નાગરિકોને કંઈક નવું આપીએ, કંઈક નવા આકર્ષણોનો ઉમેરો કરીએ. આ વર્ષે અમે જે કાંકરિયા કાર્નિવલ કરવાના છીએ એની અંદર મુખ્યત્વે જે કલાકારો આવવાના છે એ કલાકારોના નામ આપું તો સાઈરામ દવે, ગીતાબેન રબારી, કિંજલ દવે, ઈશાની દવે, આ પ્રકારના કલાકારો દ્વારા પરફોર્મન્સ થવાનું છે. આ ઉપરાંત એક ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કરવા માટેનું પ્રયત્ન અમે કરી રહ્યા છીએ. પ્રથમ દિવસે 25 તારીખે સ્કૂલ અને આંગણવાડીની અંદરના બાળકો 1000 જેટલા બાળકો દ્વારા સામૂહિક રીતે એક સાથે કેન્ડી ચોકલેટ ખોલી અને એને સંપૂર્ણ ખાઈને એનો ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાનો પ્રયાસ આ વખતે આપણે કરવાના છીએ. આ ઉપરાંત ઘણા બધા કાર્યક્રમો, લોક ડાયરો, બોલિવૂડ ફ્યુઝન, પોલીસ બેન્ડ, તલવાર રાસ, ભારતની ગુજરાતની જે ભાતીગળ સંસ્કૃતિ છે એને નગરજનો સમક્ષ લાવવાનો એક પ્રયાસ દર વર્ષે કરીએ છીએ. એ પ્રકારનો આ વર્ષે પણ પ્રયત્ન એ કોર્પોરેશન કરવા જઈ રહ્યું છે. આ ઉપરાંત ફક્ત 3 સ્ટેજ નહીં પણ એ સ્ટેજ સિવાય પણ દર વર્ષે 3 સ્ટેજ તો હોય જ છે જેની અંદર અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે. પણ આ ઉપરાંત અલગ અલગ કલ્ચરલ ગ્રુપ દ્વારા માર્શલ આર્ટ, સેલ્ફ ડિફેન્સ, સ્ટેન્ડઅપ કોમેડી, બ્લેક કમાન્ડો પિરામિડ શો, સિંગિંગ અને ઇન્સ્ટ્રુમેન્ટલ કોમ્પિટિશન, આ પ્રકારે અલગ અલગ નેલ આર્ટ, ટેટુ મેકિંગ, મહેંદી આર્ટ, ગેમિંગ ઇવેન્ટ, આ પ્રકારના ખૂબ અલગ અલગ કાર્યક્રમો આ વખતે ડિઝાઇન કર્યા છે કોર્પોરેશને અને નગરજનો વધુમાં વધુ એન્ગેજ થાય, વધુમાં વધુ એની અંદર રસ લે અને વય મર્યાદાને પણ આની અંદર ધ્યાનમાં રાખી છે કે નાના બાળકોને પણ મજા આવે એવા કાર્યક્રમો છે, યુવાનોને પણ મજા આવે એવા છે, મહિલાઓ માટે પણ એવું છે અને વડીલો, સિનિયર સિટીઝન, આવી રીતે સમાજનો જે દરેક વર્ગ છે એ વર્ગ અહીંયાથી મનોરંજન પામીને જાય એ પ્રકારની એક અમારી તૈયારી છે. અને અમે વિચારીએ છીએ કે ભાઈ જે પ્રકારે મનુષ્ય પોતાના રોજિંદા જીવનની અંદર નોકરી ધંધો કોઈ પણ રોજગારમાં દિવસ દરમિયાન રહીને મહેનત કરતો હોય છે, થાકીને ઘરે આવતો હોય છે, ત્યારે એક એવું સ્થળ કે જ્યાં ફ્રી એન્ટ્રી હોય, દરેક પ્રકારના લોકો ઊંચ નીચ, ગરીબ તવંગરનો ભેદ ભૂલી અને એક સામાજિક વાતાવરણની અંદર એક માણવા માટે આવે અને પોતાના પરિવાર સાથે ઉલ્લાસમય વાતાવરણનો સમય પસાર કરે એ એક કોર્પોરેશનનો એક અભિગમ હોય છે અને એ અભિગમ અમે દર વર્ષે પ્રસ્તુત કરીએ છીએ. આ વખતે પણ એવો જ પ્રયાસ છે કે લોકોને અમારું જે પ્રયાસ છે એ ચોક્કસ એમને આનંદ આવશે. જયેશભાઈ, આ કેટલા વાગ્યાથી રોજ શરૂ થશે? જી, રોજે રોજ સવારે 6 વાગ્યાથી આ કાર્યક્રમો શરૂ થતા હોય છે. એમાં મોર્નિંગ વોકર્સની અંદર જોગિંગ, યોગા, લાફિંગ ક્લબ, આ બધાનું પણ આયોજન કર્યું હોય છે અને સંપૂર્ણ દિવસ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો ચાલતા હોય છે. પણ મુખ્ય આકર્ષણ જે આપણે કહીએ એ સાંજે 7 થી 10 વાગ્યા સુધીનું હોય છે અને એમાં 1, 2 અને 3 નંબરના સ્ટેજ હોય છે અને આ 10 વાગે રંગારંગ કાર્યક્રમ પૂરો થાય ત્યારે આપણો લેઝર શો એ પણ એક આકર્ષણનું કેન્દ્ર છે.
દર વખતે આપણે અલગ અલગ થીમ ઉપર કામ કરીએ છીએ. આ વખતે આપણી થીમ છે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત. આ થીમ આપણે પસંદ કરી છે અને એના ઉપર અમે કાર્યક્રમો ડિઝાઇન કર્યા છે. જયેશભાઈ, આ શહેરીજનોને ખૂબ ઉત્સાહ છે ને અહીં સુધી આવવું હોય તો એના માટે કોર્પોરેશન દ્વારા વિશેષ બસની સુવિધા કે વધારે ફ્રીક્વન્સી કરવામાં આવી છે ખરું? જી, અમારી પાસે દર વર્ષના આંકડાઓ છે. એના કારણે અમને ખ્યાલ છે કે કયા વિસ્તારમાંથી ઘણા બધા લોકો આવતા હોય છે અને મોટા ભાગે BRTS નું કનેક્શન જે છે જે કાંકરિયાને જોડે છે, એટલે એ વખતે BRTS AMTS દ્વારા નવી બસો અને વધુ બસો એની ફ્રીક્વન્સી, ધારો કે કોઈ એ 15 મિનિટના ફ્રીક્વન્સીમાં છે તો એને 5 મિનિટની ફ્રીક્વન્સીમાં કરી અને અમદાવાદના અલગ અલગ છેડાથી દરેક નાગરિકો સરળતાથી આ જગ્યા સુધી પહોંચી શકે એવો પ્રયત્ન AMTS BRTS મારફતે પણ કરવાના છે. અને આ વર્ષે સોનામાં સુગંધ ભળે એવું છે કે આપણી મેટ્રો પણ હવે ચાલુ થઈ ગઈ છે, તો મેટ્રોનો ઉપયોગ કરીને પણ એની કનેક્ટિવિટી લઈ અને પણ એ પ્રકારની AMTS BRTS બસોની અમે સુવિધા લોકો માટે મૂકવાના છીએ. આ કાંકરિયા જે કાર્નિવલ છે એમાં દર વખતે કોઈક વિશેષ આકર્ષણો છે, જેમાં આપણે કોઈ લેઝર છે, એમ આ વખતનું વિશેષ બીજું કોઈ આકર્ષણ રાખ્યું છે ખરું? આ વખતે જનરલી એવું કહેવાય છે કે જે સ્ટેજ નંબર 1 છે, અમારે ત્યાં કુલ 3 સ્ટેજ છે, કારણ કે કાંકરિયા આપણે સૌ જાણીએ છીએ એ પ્રકારે એક સર્કલમાં વહેંચાયેલું છે, તો એ સર્કલના 3 ખૂણા ઉપર 3 સ્ટેજ અમે લગાવીએ છીએ. અને જનરલી 1 નંબરનું સ્ટેજ છે કે જ્યાં મુખ્ય રંગારંગ કાર્યક્રમ થતા હોય છે. ચોક્કસ સ્ટેજ 2 અને સ્ટેજ 3માં પણ થતા હોય છે, પણ આ વખતે અમે વિશેષ એવું કર્યું છે કે જે પ્રકારની ક્વોલિટી સ્ટેજ નંબર 1માં છે એ જ પ્રકારના સારા કલાકારો, એ ગ્રેડના કલાકારો અમે સ્ટેજ 2 અને સ્ટેજ 3માં મૂક્યા છે, જેનાથી ત્યાં પણ આવનારા જે લોકો છે એને મનોરંજન પૂરતું પ્રાપ્ત થઈ શકે. આ ઉપરાંત દર વખતની જેમ બ્લડ ડોનેશનનું આયોજન કર્યું છે. મેડિકલ ટીમ દરેક જગ્યાએ ઉપસ્થિત હશે, નાના મોટા પ્રસંગમાં કોઈને પણ જરૂર પડે એના માટે. વિખૂટા પડી ગયેલા લોકો માટે પણ લોસ્ટ એન્ડ ફાઉન્ડ ડેસ્કની વ્યવસ્થા કરવાની છે. સુરક્ષાના કારણોસર CCTV, કંટ્રોલ રૂમ ને પોલીસ અને ફાયર બ્રિગેડ આ પણ અમે સ્ટેન્ડ 2 રાખવાના છે. તો નાગરિકોની સુખાકારી અને એની સલામતી માટેની બધી જ વ્યવસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ વખતે કરી રહી છે. જયેશભાઈ, આ જે આખો કાર્યક્રમ છે 25 થી 31 ડિસેમ્બર, એ તદ્દન નિઃશુલ્ક છે કે એની કોઈ ટોકન ટિકિટ છે? ના, આ તદ્દન નિઃશુલ્ક હોય છે દર વર્ષે. નાના બાળકોથી મોટા લોકો માટે તદ્દન ફ્રી એન્ટ્રી છે અને લોકો લાંબો સમય સુધી એની અંદર પ્રવેશ મેળવી અને પોતાને મનગમતા જે કાર્યક્રમો છે એમાં ભાગ લઈ શકે, એના માટે પ્રવેશ ફી તદ્દન ફ્રી રાખવામાં આવી છે. અને ક્યારે કયા કલાકારો છે પ્રસિદ્ધ, તો એનું છાપામાં જાહેરાત આવશે રોજે રોજ? જી, આનું એક વખત શેડ્યુલ બની ગયા પછી હું આપને પણ વિનંતી કરીશ કે આપ પણ ઓલ ઇન્ડિયા રેડિયોનો બહોળો ચાહક વર્ગ છે, નાનામાં નાની જગ્યા ઉપર એ ઓલ ઇન્ડિયા રેડિયો આકાશવાણી પહોંચતું હોય છે, તો અમે આપની સાથે પણ શેર કરીશું. અમારી પાસે પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા ઉપર પણ અમે શેર કરતા હોઈએ છીએ, પણ આપને પણ વિનંતી કરીશ કે આપના ત્યાંથી પણ એને આપ શેર કરો. શ્યોર. એક પ્રશ્ન એવો થાય છે કે ખૂબ પબ્લિક આવે છે આટલી બધી મોટી માત્રામાં, તો એ વખતે કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે, બરાબર છે, તો એના માટે પૂરતી વ્યવસ્થા છે? જી, આપણે દર વર્ષે જ્યારે કાંકરિયા કાર્નિવલ શરૂ કરીએ એના અગાઉ જેમ મોન્સૂન માટે પ્રી મોન્સૂન એક્ટિવિટી કરતા હોય છે, એવી રીતે કાંકરિયા કાર્નિવલ પહેલા પણ અમે કેટલીક એક્ટિવિટીઝ કરતા હોય છે. એમાં એ જે ઝોનના ડીસીપી છે, ડીસીપીની સાથે સમગ્ર સુરક્ષાની વ્યવસ્થા પોલીસ વિભાગ અમારી સાથે રહે છે આમાં, અને એ ડીસીપી સાથે અમારી સંબંધિત અધિકારીઓની બેઠક થાય છે. એમાં કયા સ્પોટ ઉપર કેટલા લોકો રહેશે, કોઈ પણ ભીડભાડની પરિસ્થિતિમાં કેઓસ ન થાય, લોકોને સુરક્ષિત એક્ઝિટ મળે, અને કોઈ પણ એવી વિશેષ પરિસ્થિતિની અંદર લોકોને માહિતી તરત મળી રહે અને એક્ઝિટ મળી રહે, એ પ્રકારના દરેક પ્રયત્નો એ પહેલાથી જ વિચારીને એની ચિંતા કરવામાં આવે છે. ખાસ કરીને જે દિવ્યાંગો આમાં જોવા માંગતા હોય, આવા માંગતા દિવ્યાંગો, તો એના માટે કોઈ વિશેષ ગેટ અથવા વિશેષ વ્યવસ્થા છે? જી, કાંકરિયા કાર્નિવલ સિવાય પણ અત્યારે પણ ધારો કે 12 માસ જ્યારે પણ અમારા જેટલા પણ ગેટ છે, 6 થી 7 ગેટ છે કાંકરિયાના, એ દરેક ઉપર અત્યારે પણ કોઈ દિવ્યાંગ વ્યક્તિ આવે તો એના માટે વ્હીલચેરની વ્યવસ્થા અમે ફ્રી ઓફ કોસ્ટ રાખેલી છે. કાંકરિયા કાર્નિવલ દરમિયાન પણ આ પ્રકારની જે સુવિધા જેને જોતી હશે એ અમે દરેક ગેટ ઉપર ઉપલબ્ધ કરાવવાના છીએ. જયેશભાઈનું ઉદ્ઘાટન કોણ કરશે? જી, દર વર્ષની પરંપરા પ્રમાણે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 25 તારીખે આ જે લોકમેળો છે એનું લોકાર્પણ કરવાના છે. જી, કાંકરિયા કાર્નિવલની તો ખૂબ સરસ માહિતી જયેશભાઈ આપી અને આ વખતની વિશેષતા અને સરસ આપે કહ્યું કે બ્લડ ડોનેશન કેમ્પ એટલે મનોરંજનની સાથે સેવાનું પણ આપે તત્વ જોડ્યું. ખૂબ આનંદની વાત છે. આવું જ એક બીજું આકર્ષણ છે અમદાવાદ અને ગુજરાતભરના લોકો માટે જોવા છે, ફ્લાવર શો. જી, તો એના વિશે વાત કરશો કે કઈ તારીખથી ફ્લાવર શો શરૂ થશે? જી, કાંકરિયા કાર્નિવલ 31 મે પૂરો થયા બાદ સામાન્ય રીતે દર વર્ષે 1 જાન્યુઆરીથી આપણે ફ્લાવર શો કરતા હોઈએ છીએ. એનું સ્થળ પણ નિશ્ચિત હોય છે. આપણે રિવરફ્રન્ટ ઉપર જ્યાં બુક ફેર થઈ ગયો એ જ જગ્યા ઉપર આપણે ફ્લાવર શો દર વર્ષે કરીએ છીએ. આ વર્ષે પણ 1 જાન્યુઆરીથી આપણે ફ્લાવર શોની શરૂઆત કરી રહ્યા છીએ. સામાન્ય રીતે આપણો જે સમયગાળો છે એ 15 દિવસનો હોય છે, પણ ફ્લાવર શોની એક કેટલાક વર્ષથી પરંપરા રહી છે કે લોકોનો ધસારો એટલો બધો હોય છે કે અમારે એને લગભગ અઠવાડિયું 10 દિવસ એક્સટેન્ડ કરવો પડતો હોય છે. પણ શરૂઆતમાં અમે 1 તારીખથી 15મી તારીખ સુધી કરવાના છીએ અને આનું પણ ઉદઘાટન, આનું પણ લોકાર્પણ 1 તારીખે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે થવાનું છે. આ ફ્લાવર શોના આકર્ષણો આ વખતે કયા છે, કહેશો સર? જી, આ વખતે દર વખતે આપણે જેવી રીતે આઇકોનિક સ્ટ્રક્ચર્સ બનાવતા હોય છે, જેમ આપણે ગઈ વખતનો ફ્લાવર શો જોયો તો એની અંદર અલગ અલગ પ્રતિકૃતિ હતી, એ પ્રકારે આ વખતે કીર્તિ સ્તંભની પ્રતિકૃતિ આપણે મૂકવાના છે. પછી કેનોપી અલગ કરવાના છે, કેનિયન વોલ, ફ્લાવર ફોલ એટલે જેવી રીતે વોટરફોલ હોય છે એ પ્રકારનો ફ્લાવર ફોલ એની પ્રતિકૃતિ મૂકવાના છે. એક ફ્લાવર બુકે, ખૂબ મોટી કક્ષાનું ફ્લાવર બુકે આપણે ત્યાં મૂકવાના છે અને અંદાજિત આપણે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે આના માટેનો પણ આપણે પ્રયત્ન આ વખતે કરી રહ્યા છીએ. આ ઉપરાંત સ્વાગત કરતા ગજરાજનો સ્વાગત કરતો જે છે એ ગેટ છે. લોટસ, કમળ આપણું જે રાષ્ટ્રીય ફૂલ છે એની પ્રતિકૃતિ રાખવાના છે. 2036 ઓલિમ્પિક માટે જ્યારે અમદાવાદ બીડ કરી રહ્યું છે ઓફિશિયલ, હવે તો ભારત સરકારે અમદાવાદની એને પસંદગી કરી છે, તો ઓલિમ્પિક રિંગ અને એની જે ટોર્ચ છે એની પણ પ્રતિકૃતિ આપણે રાખવાના છીએ. ગત વર્ષે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે એક પેડ માં કે નામ ખૂબ સારો કાર્યક્રમ હાથ પર લીધો અને એને સફળતા પણ મળી, એની પ્રતિકૃતિ રહેવાની છે. ગરબા કે જેને ગયા વર્ષે યુનેસ્કો દ્વારા નોન ટેન્જેબલ એક્ટિવિટીમાં એની માન્યતા પ્રાપ્ત થઈ, એવા ગરબા કરતી મહિલાઓની પ્રતિકૃતિ. અને વિશેષ આકર્ષણ એટલે ફ્લાવર વેલી, એટલે કે તમે એની અંદરથી પસાર થતા હશો ત્યારે તમને એવું લાગે કે તમે કાશ્મીરમાં કોઈક વેલીમાંથી પસાર થાવ છો. આવી ફ્લાવર વેલી એ કરવાના છે. નાના બાળકો માટે અલગ અલગ એમને જે ગમતા કેરેક્ટર્સ છે, કાર્ટૂન છે, એની પ્રતિકૃતિ પણ આ વખતે અમે કરવાના છે. આમાં ખાસ લોકોને રસ એવો છે કે જયારે આ ફ્લાવર શો ની મુલાકાત લે ત્યારે સેલ્ફી પોઈન્ટ હોય છે. જી, બરાબર. આ વખતે સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવ્યા છે. જી, આ વખતે આપણે ઘણા બધા ભારતની જે ભારત સરકારના જે અલગ અલગ આયામો છે અથવા એમની જે યોજનાઓ છે એમણે કરેલા એચિવમેન્ટ્સ છે એના કેટલાક સેલ્ફી પોઈન્ટ આપણે ઉભા કરવાના છે, જ્યાં લોકો જઈને સેલ્ફી લઈ શકશે. આ ઉપરાંત અલગ અલગ પ્રાણીઓના સ્કલ્પચર્સ પણ આપણે ઉભા કરવાના છે, જે બાળકોમાં લોકોમાં પ્રિય હોય. ફાઇટિંગ બુલ્સ છે, ટાઈગર છે, સિંહ છે, હોર્નબિલ છે, આ પ્રકારે આપણું રાષ્ટ્રીય પક્ષી મોર છે, આની પણ પ્રતિકૃતિઓ આપણે આ વખતે રજૂ કરવાના છીએ. જયેશભાઈ, ખાસ કરીને ફ્લાવર શો જોવા તો ફક્ત અમદાવાદ નહીં પણ ગુજરાતમાં ઘણી જગ્યાએથી પણ લોકો અમદાવાદ આવતા હોય છે. આમાંના જે અલગ અલગ પ્લાન્ટ્સ હોય ફ્લાવરના એ ખરીદી શકે અને ગાર્ડનિંગને લગતી માહિતી મળી રહે એવું કોઈ આયોજન આમાં છે ખરું? જી, દર વર્ષે આપણે આનું પણ આયોજન કરીએ છીએ. આ વખતે પણ આપણે અંદાજિત 6 જેટલા સ્ટોલ એવા છે કે જેની અંદર તમને પોટ્સ, ફ્લાવર પોટ્સ છે કે એને લગતી કિચન ગાર્ડન, ઘણા લોકો ઘરે રહીને ગાર્ડનિંગ કરતા હોય છે, તો એને લગતા જે કોઈ પણ સાધનો છે, એને લગતા ઓજારો છે એ એમને ત્યાં મળી રહેશે. કોઈને કોઈ રોપા લેવા છે ઇન્ડિજિનસ, ભારતીય અથવા વિદેશી, એ પણ ત્યાં મળી રહેશે. આ ઉપરાંત ફૂડ સ્ટોલ્સ, તો 15 જેટલા ફૂડ સ્ટોલ્સ છે. આપણને ખબર છે કે અમદાવાદીઓ ખાવાના શોખીન છે અને આ ઉપરાંત ફ્લાવર શો જ્યારે હોય છે ત્યારે એ આખો ફ્લાવર શો જોતા લગભગ 2-3 કલાક થતા હોય છે. તો આપણા અમદાવાદના નાગરિકો અને સર્વે નાગરિકો માટે ફૂડ સ્ટોલ્સની પણ વ્યવસ્થા કરી છે. અને આ ઉપરાંત આને લગતા બીજા કેટલાક સ્ટોલ્સ, એ બધા જ સ્ટોલ્સ ત્યાં આપણને મળી રહે. કોઈને કોઈ આ વખતે અમારો એવો પણ વિચાર છે કે ભાઈ ફ્લાવરની અંદર કે ગાર્ડનિંગની અંદર ને લગતા જે નવા ઇનોવેશન્સ થયા હોય એ ઇનોવેશન્સ પણ ત્યાં ડિસ્પ્લે કરવામાં આવે, જેનાથી લોકોને એની માહિતી મળી રહે. તો નગરજનો, શહેરીજનો
જયેશભાઈએ ખૂબ જ રસપ્રદ માહિતી આપી અને સાંભળીને તમને એમ થતું હશે કે ક્યારે 25મી આવી જાય, ક્યારે પહેલી આવી જાય, તો તૈયાર થઈ જાઓ. ખૂબ સુંદર આયોજન છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું અને રિક્રિએશન કમિટીનું, અને તમને બધાને પણ ખૂબ શુભેચ્છા કે આ તમે માણજો. તમને કેવો લાગ્યો ફ્લાવર શો, તમને કાંકરિયા કાર્નિવલ કેવો લાગ્યો, એ પણ આપ અમને મેલથી અથવા પત્રથી જણાવી શકશો. જયેશભાઈ, આજે આપનું ખૂબ બિઝી શેડ્યુલ હતું, છતાં પણ આપ આકાશવાણી આવ્યા, અમારા લાખો શ્રોતા મિત્રો સાથે માઇક્રોફોન દ્વારા વાત કરી, તે માટે આપનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. જી ધન્યવાદ. આપ હમણાં જ સાંભળી રહ્યા હતા સાંપ્રત વાર્તાલાપનો કાર્યક્રમ. આજના કાર્યક્રમમાં આપે અમદાવાદમાં યોજાનાર કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શો વિશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રિક્રિએશન કમિટીના ચેરમેન જયેશભાઈ ત્રિવેદીની મૌલિન મુનશીએ લીધેલ મુલાકાત સાંભળી. કાર્યક્રમનું પ્રસારણ 96.7 FM આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.